સંસદ પર થયેલ આતંકી હુમલાની આજે 24મી વર્ષી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફરી દર્શાવી આતંકવાદ વિરુદ્ધ ભારતની પ્રતિબદ્ધતા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ગણમાન્ય નેતાઓએ સંસદ ભવન પરિસરમાં શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ. પશ્ચિમ બંગાળમાં બોગસ મતદાતાઓ સામે ચૂંટણી પંચની લાલ આંખ. વોટર લિસ્ટમાંથી 58 લાખ નામ કરવામાં આવ્યા રદ. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ક્ષેત્રમાં રદ કરવામાં આવ્યા 44,000 નામ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં બસ્તર ઓલિમ્પિકના સમાપન સમારોહમાં કરશે સંબોધન. આત્મસમર્પણ કરેલ નક્સલી અને હિંસા પ્રભાવિત પરિવારના લોકો લઈ રહ્યા છે રમતગમતમાં ભાગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં રાજ્યના સૌપ્રથમ 200 કરોડના ખર્ચે તૈયાર કરેલ એલિવેટેડ માર્કેટયાર્ડનું કર્યું લોકાર્પણ. સાથે જ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની 116મી કારોબારી મીટિંગમાં રહ્યા ઉપસ્થિત. સાથે જ સુરતને આપી ₹600 કરોડના વિકાસ કાર્યોની ભેટ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાના અમલીકરણમાં દેશભરમાં ગુજરાત પ્રથમ ક્રમે. યોજના હેઠળ લક્ષ્યાંકના 49%થી વધુનો હિસ્સો પૂર્ણ. માર્ચ 2027 સુધીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 10 લાખ રહેણાંકીય રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાનું લક્ષ્ય. રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે જૂનાગઢના શક્કરબાગ ઝૂમાં પ્રાણીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા. પાંજરાઓમાં મૂકવામાં આવ્યા હીટર અને લેમ્પ. સાથે જ પ્રાણીઓના આરામ માટે શેલ્ટરમાં સૂકું ઘાસ, નાળિયેરીના પાનની કરાઈ વ્યવસ્થા. રાજ્યમાં ઠંડીનો ચમકારો. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાથી રાજ્યમાં ગગડ્યો ઠંડીનો પારો. રાજ્યનું લઘુત્તમ તાપમાન પહોંચ્યું 8 ડિગ્રી સેલ્સિયસ નજીક. દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસી ભારતના પ્રવાસે. બહુચર્ચિત GOAT ઇન્ડિયા ટૂર 2025ની આજથી ઔપચારિક શરૂઆત. વર્ષ 2011 બાદ પ્રથમવાર ભારતના પ્રવાસે.